બજેટ 4 લાખ કરોડનું છે. એ બજેટમાં શું છે કે ગુજરાતની જનતાની માથાદીઠ આવક 3,01,000 રૂપિયા છે. એવું આજે બજેટમાં માનનીય નાણામંત્રીશ્રીએ સદનને જણાવ્યું, ગૃહને જણાવ્યું. પછી આપણે અમદાવાદની અંદર રિક્ષા ચલાવતા કોઈ ગરીબ માણસને ભાઈ તારી આવક કેટલી છે માથાદીઠ? રોજના 300 રૂપિયા એટલું નથી કમાતા. અને ગૃહમાં ફૂલ ગુલાબી ચિત્ર. આપણને એમ લાગે કે અમેરિકાથી લોકો અહીંયા પરમેનન્ટ રહેવા આવી ગયા છે અને અમદાવાદની અંદર એક આખી અમારે કોલોની ખોલવી પડશે. 3 લાખ રૂપિયા માથાદીઠ આવક. કોની માથાદીઠ? ખેડૂત 1 લાખ રૂપિયા વર્ષે નથી કમાતા. કંઈક માવઠું આવે, કંઈક અતિવૃષ્ટિ આવે, કંઈક અનાવૃષ્ટિ આવે, એમ પછી તો અમારા ખેડૂત જો માલ વેચવા જાય તો એ માલની અંદર કરદો કરી નાખવામાં આવે. 1 લાખ રૂપિયા આપણો ખેડૂત નથી કમાતો. રિક્ષા ચલાવતા ભાઈઓ 1 લાખ રૂપિયા નથી મહિને કમાતા. આપણા આઉટસોર્સ અને ફિક્સ પગારની નોકરી કરતા લોકો મહિને વર્ષે 3 લાખ રૂપિયા નથી કમાતા. અનેક લોકોને મજૂરોની જેમ રાખવામાં આવ્યા સરકાર દ્વારા. આ વિધાનસભામાં આ સચિવાલયની અંદર કોન્ટ્રાક્ટ બેઝના આધાર ઉપર શોષણ કરવામાં આવે. 3 લાખ રૂપિયા તો એ નથી કમાતા. સરકારની ઓફિસોમાં નોકરી કરનારા સિક્યુરિટી ગાર્ડ, પ્રાઇવેટ માણસો જે કોન્ટ્રાક્ટમાં છે, 3 લાખ એ નથી કમાતા. પણ વિધાનસભામાં વળતી એવું કહેવામાં આવ્યું કે 3 લાખ રૂપિયા માથાદીઠ આવક છે. કોની? ભાજપવાળાની કે જનતાની? અને ત્યારબાદ આ ગુજરાતમાં અનેક પ્રકારના ઉદ્યોગો અને ખેતી આ આપણા ગુજરાતની આર્થિક બે મુખ્ય આર્થિક આવકની સુવિધાઓ છે.